નમસ્કાર. સૌપ્રથમ તો આજની આ ઇવેન્ટમાં આપ સૌનું સ્વાગત છે અને પહેલા તો ફૂડીઝ કોર્નરના તમામ સભ્યોનો આભાર તથા શ્રેયા દીદીનો પણ ખૂબ જ આભાર. મારા મોટા મિત્રોને જોઈને તમને એમ થતું હશે કે આ નાનું બાળક અહીંયા શું કરશે, પણ આજના બાળક એ નથી કે એવા મશીન બનાવે કે આ બાજુથી બટાટા નાખો અને પેલી બાજુથી સોનું નીકળે. આજના બાળકોને ડોરેમોનની ખબર છે તો ડોકલામની ખબર છે અને તેનાલીરામાની ખબર છે તો તવાંગની ખબર છે. એટલે બાળકોને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ ન કરવા. અને એટલે જ મને એક પંક્તિ યાદ આવે છે કે દશા મારી અંતિમ ક્ષણોમાં કંઈક આમ હોવી જોઈએ. દશા મારી અંતિમ ક્ષણોમાં કંઈક આમ હોવી જોઈએ. સ્વાગત માટે સ્વર્ગમાં પણ દોડધામ હોવી જોઈએ. હોય અપ્સરાઓ સગળી એ પાગલ મારા દીદારની, પ્રીત મારી ધરતી પર એ અદેબદ નામ હોવી જોઈએ. તો મારું આજનું આ નાટક એ ગુજરાતી નાટક છે. સિદ્ધાર્થભાઈ રાંદેરિયા, ઓમકાર શેઠ અને તેમના મુનિમજી 3 પાત્રો નવું સંવાદ અહીંયા રજૂ કરીશ અને હવે જોઈએ કે કેવી ગોલમાલ થાય છે. આવો આવો ઓમકાર શેઠ પધારો, બેસો. થેન્ક યુ. આ રાજા સાહેબનો સમર પેલેસ છે. રાજા સાહેબ એકદમ રંગીન મિજાજના માણસ છે. એટલે શિયાળો પહેલી પત્ની સાથે વિતાવે, ઉનાળો બીજી પત્ની સાથે વિતાવે અને ચોમાસું કોઈની પણ પત્ની સાથે. હું હમણાં રાજા સાહેબને બોલાવું છું. દ્રાસણાના બાપુનો જય. તમારે નથી બોલવાનું તોય બોલવા વાળું બીજું છે કોણ? આ હેંગર સાથે કોટ પહેરાઈ ગયો. હેંગર કાઢો, આ વાયથી હેંગર કાઢો. આમાં બગલમાં ચીરા પડી ગયા. આ કોટમાંથી ઉલટીની વાસ મારે મને ઉબકા. બાપુ આ છે ઓમકાર શેઠ. જાંબો હકુના મટાટા, ખીચડી કઢી લસણિયા બટાટા. આ કઈ લેંગ્વેજમાં બોલ્યા? આ અમારી રાષ્ટ્રભાષા છે. એની માને આ એમની માતૃભાષા છે. મુનિમજી જ્યાદા ચાપલે મત બનો. जबेरी बैठो. माफ करना दीवाने, खास में बुलाना पड़ा. कल सुबह हम लंदन जा रहे हैं. 8 बजे की ट्रेन है. मुनीम जी लंदन जा रहे हैं, लीमड़ी नहीं जा रहे हैं. इमेज की पत्थर मत फाड़ो. અને તમે ક્યાં વારે ઊભા થઈ જાઓ? બેસો ને ભાઈ. આ માફ કરજો મહારાજ, મારે તમારું નામ શું છે? આ તો તમે મને દીધું જ નથી. મારે નામ ક્યાંથી કાઢવું? तंबूराમાંથી. उसमें ऐसा है कि हमारा नाम अभी तक पाड़ा ही नहीं है. पाड़ा देश में पाड़ा है, उसका पाड़ा है, हमारा नहीं पाड़ा है. गम्मे एम करीने गुंचवी नाखो पाड़ा करीने. लेकिन आज जरूरत पड़ी है तो पाड़ेंगे. मुनीम जी पाड़ो. હું પાડો? બાપાની ટાંગ નામ પાડો. नाम हाँ, वजय संग बापू. वाह वजय संग बापू है. हम वजय संग बापू, हमारे फादर सैमसंग बापू. वाह बा मदर नोकिया बा. आ साली मजा पड़े, सालू चालवा दे. હવે अभी फादर की यादगिरी में फोन बाहर पड़ा. सैमसंग गैलेक्सी. वाह बापू. પણ મારે તમારું સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધીનું હતું? સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધીનું હતું? આ બધું સિલેબસની ભારનું પૂછે છે. હવે આ સામ્રાજ્ય ક્યાંથી કાઢવું મારે? उसमें ऐसा है कि हमारा साम्राज्य इधर से शुरू हुआ, इधर तक आया, इधर से ऐसे बढ़ा, इधर पहुंच गया. ખ્યાલ આયા तुमको? અમારા જો ગ્રેટ ગ્રાન્ડફાધર એટલે વડદાદાએ અહીંથી સામ્રાજ્યની સ્થાપના કરી, આય સુધી લઈ આવ્યા. મારા દાદાએ આખી જિંદગી મહેનત કરીને આ ભાગ વધાર્યો. રાષ્ટ્રના વિકાસમાં દાદાનો બહુ મોટો ફાળો.
પછી કઈ બહુ ડેવલપ કરવા જેવું હતું નહીં એટલે અમે વાઇન્ડ અપ કર્યું. વેરી ગુડ, વેરી ગુડ કે. અને આ ઝવેરી, આ ભાગ માટે મારા દાદાએ અંગ્રેજો સાથે યુદ્ધ કરેલું. અંગ્રેજો સાથે, અંગ્રેજો સાથે, લોર્ડ માઉન્ટ આબુ સાથે. આબુ કે લોર્ડ માઉન્ટ બેડમિન્ટન, બેડમિન્ટન સાથે. પણ મારા જા યુદ્ધ કર્યું ક્યાં? હવે નવું કાઢ્યું. યુદ્ધ કર્યું ક્યાં? ફૂડીઝમાં ભૂદેવ પાવભાજીના સ્ટોલની પાછળ યુદ્ધ કર્યું. और अब सवाल उठता है कि यह युद्ध हुआ क्यों? तो विचारो, बदा मळीने विचारो, हुआ क्यों? वो इसलिए हुआ कि मेरे दादा जो है वो उसको रोज रात को भूदेव के पाव भाजी खावा जावानी टेव. अंग्रेजों को इसकी गंध आ गई. किसकी? पाव भाजी की. खौदरा दादा की गंध आ गई. और मेरे शूरवीर दादा को जप्पे करने के लिए पूरा अंग्रेज सैन्य वहां भूदेव पाव भाजी में जाकर बैठ गया. હવે તમે જોજો ઝવેરી, અડધી રાતનો સમય છે. આકાશમાં ચાંદલિયો ત્રમ ત્રમ, ચાંદલિયો નો કરે, તમરા તમ 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 થતા હતા. અને દાદે પાવ ભાજીનું પહેલું બટકું હાથમાં લીધું અને અંગ્રેજોએ બંદૂક તાણી ખાટ ખાટ ખાટ. અંગ્રેજોએ દાદાને જોયા, દાદાએ અંગ્રેજોને જોયા અને દાદાએ તલવાર ખેંચી પણ નીકળી નહીં, કટાઈ ગઈ હતી. અને આમ નજર નાખી ત્યાં શું? ચોયણો નીચે, તલવાર ભેવું માડું ક્યાં ગયું. અંગ્રેજોની આંખો પણ આમ જ થઈ ગઈ. અને દાદાએ એવી સમય સૂચકતા વાપરી અને આ તકનો લાભ લઈ ગરમા ગરમ પાવ ભાજીના લોંદા નાખ્યા અંગ્રેજો ઉપર. પછી અંગ્રેજો બીને નાઠા, ઈ નાઠા. આ રીતે આપણને આઝાદી મળી. और ये युद्ध का उल्लेख इतिहास की चौपड़ी में नहीं है. ले क्या? क्योंकि ये युद्ध हुआ उसके 2 दिन पहले ही चौपड़ी छप गई. पाछो के इतिहास ની ચોપડીમાં યુદ્ધ દેખાડો, મારે યુદ્ધ કાઢવું ક્યાં? પછી તો આપણને આઝાદી મળી ગઈ એટલે પંડિત નહેરુએ લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું કે સરદાર નગરમાં દાદાની મૂર્તિ ઊભી કરાવો, પણ લોકોએ ના પાડી. લે કેમ? જોઈણા વગરની મૂર્તિ કેવી લાગે એટલે. મારા જે એક સવાલ, ગમે ત્યાંથી તું સવાલ કાઢે રાખ, અમારે જવાબ ક્યાંથી કાઢવા? કેપેસિટી હોય કે નહીં અમારી? મુનિમજી જટ પતાવો, રાજમાતા એના કોંડા જાગે પહેલા બધું પતાવો. રાજમાતા એટલે શું? તમારા મધર? ના, એમના ફાધર. શું ફાધર? કેટલા ઊભા કરવા તારે? થેન્ક યુ. ઉભા રહ્યો. આજની અમારી કૃતિ ગુજરાતી નાટકની હતી. ગુજરાતી એટલે કે હરિદ્વાર જતો હોય ત્યારે સ્ટેશન પરથી બિસ્લરીની બોટલ લે અને જ્યારે જ્યારે સ્ટેશન આવે ત્યારે કુલરમાંથી એ બોટલને ભરે. આમ કરતા બિસ્લરીની બોટલ હરિદ્વાર પહોંચે. પછી એ બોટલને ફેંકશે નહીં, એમાં ગંગાજળ ભરશે અને ઘરે આવીને આજુબાજુમાં એ ગંગાજળ વહેંચશે. એ ગુજરાતી. પછી એ બોટલને ફેંકશે નહીં, એમાં માટલાનું પાણી ભરીને ફ્રીજમાં ઠંડી થવા મૂકશે. પછી જ્યાં સુધી એના બેઠકમાં ગોળાઈ ન આવી જાય ત્યાં સુધી એ ફ્રીજમાં ઊભી મૂકે. પછી તે એ બોટલને ફેંકશે નહીં, એની ગોળાઈ આવી જાય પછી એને ફ્રીજમાં આડી મૂકશે. એ ગુજરાતી. અને પછી જ્યાં સુધી એની અપારદર્શકતા ન આવી જાય ત્યાં સુધી ઈ બોટલ ફ્રીજના આડી મૂકે. પછી જ્યારે એની અપારદર્શકતા આવી જાય ત્યારે વચ્ચેથી બેના ભાગ કરે. એક ભાગને તેલ કાઢવાની ગરણી બનાવશે, બીજા ભાગમાં માટી નાખીને એમાં ફૂલ છોડ વાવશે. એ ગુજરાતી. અને આવી 15-20 બોટલ ભેગી કરે અને પછી એને ભંગારમાં વેચે અને 10 રૂપિયા કમાઈને બિસ્લેરીની બોટલના જે 10 રૂપિયા પાછા વાળે ને, એ ગુજરાતી. અને ગુજરાતી એટલે મને હમણાં કોઈએ પૂછ્યું કે તમે ગુજરાતીઓ કરી શું શકો, એટલે મેં ફક્ત એક જ ઉદાહરણ આપ્યું કે અમે
જ્યારે અમેરિકા વિઝા આપવાની ના પાડે ને ત્યારે દેશના પ્રધાનમંત્રી બનીને એ જ અમેરિકા પાસે વ્હાઇટ હાઉસમાં લાલ જાજમ પતરાવીને વ્હાઇટ હાઉસમાં એની સાથે ભોજન લઈએ ને એ અમે ગુજરાતી. અને મને ગર્વ છે કે હું ગુજરાતી છું. તમને ગર્વ હોવો જોઈએ કે તમે લોકો ગુજરાતી છો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.